આજે આપણે સમજીશું નવરાત્રિ. નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતની અંદર કોઈ પણ નૈતિક મૂલ્યો કેવળ સારા છે તેથી ટકતા નથી, પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપસ્યાનું પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપસ્યાને યશ મળે છે એ વાત સત્યના ઉપાસકોએ ભૂલવી ન જોઈએ. તપસ્યાના બળથી જગતમાં ઘણીવાર અસત મૂલ્યો પણ વિજયી થયા છે એ વાત આપણને ઉપરોક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોના સત્ય સંસ્કાર કે સંસ્કૃતિને કોઈ જ પૂછતું નથી. આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને ત્રાહિમામ પોકારતા કરી મૂક્યા હતા. દેવી વિચારોની પ્રભા ઝાંખી થઈ હતી અને દેવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર પર ક્રોધે ભરાયા. તેમના પુણ્ય પ્રકોપમાંથી એક દેવી શક્તિ નિર્માણ થઈ. બધા દેવોએ જય જયકાર કરી તેને વધાવી તેનું પૂજન કર્યું. તેને પોતાના દિવ્ય આયુધોથી મંડિત કરી. આ દેવી શક્તિએ 9 દિવસના અવિરત યુદ્ધો પછી મહિષાસુરને હણ્યો. આસુરી વૃત્તિને ડામી દેવી સંપત્તિની પુનઃ સ્થાપના કરી. દેવોને અભય આપ્યું. આ દેવી શક્તિ તે જ આપણી જગદંબા. આ દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો. આજે પણ મહિષાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે અને અંદર રહેલી દેવી વૃત્તિને ગુંગળાવી રહ્યો છે. આ મહિષાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂણમાંથી મુક્ત થવા જરૂર છે દેવી શક્તિની આરાધનાની. 9 દિવસ અખંડ દીપ પ્રગટાવી મા જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દાડા તે જ નવરાત્રિના દાડા. આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે મોટા દાંતવાળો, મોટા નખવાળો, લાંબા વાળવાળો, મોટી આંખવાળો કોઈ ભયંકર રાક્ષસ. ખરું જોતા અસુર એટલે અસુસુ રમંતે ઇતિ અસુરા. પ્રાણોમાં રમનાર થનારો, ભોગોમાં જ રમનાર થનારો તેમજ મહર્ષિ એટલે કે પાડો. અને એ રીતે જોતા પાડાની વૃત્તિ રાખનાર અસુર તે મહિષાસુર. પાડો હંમેશા પોતાનું જ સુખ જોતો હોય છે. સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે. પરિણામે આખો સમાજ સ્વાર્થી, પ્રેમવિહીન અને ભાવનાશૂન્ય બન્યો છે. સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થ પરાયણવાદ અમર્યાદિત બનીને મહિષાસુર રૂપે નાચતા રહેલા છે. આ મહિષાસુરને નાચવા મા પાસે સામર્થ્ય માગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો. આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્વ આપ્યું છે. મહાભારતનું પાને પાનું બલોપાસના તેમજ શૌર્ય પૂજાથી ભરેલો છે. વ્યાસ, ભીષ્મ અને કૃષ્ણના બધા જ વ્યાખ્યાનો તેજ, ઓજ, શૌર્ય, પૌરુષ, પરાક્રમથી અંકિત થયેલા દેખાય છે. મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે. તેમણે પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મના મૂલ્યો ટકાવવા હોય તો હાથ જોડી બેસી રહી નહીં ચાલે. શક્તિની ઉપાસના કરવી પડશે. અર્જુનને દિવ્ય અસ્ત્ર મેળવવા તેમણે સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું. મહર્ષિ વ્યાસના આ ઉપદેશને મહાકવિ ભારવીએ પોતાના કાવ્યમાં સરસ રીતે ગૂંથી લીધો છે. તમારે સામર્થ્યથી, પરાક્રમથી પૃથ્વીને જીતવાની છે. શત્રુપક્ષ સામર્થ્યમાં અને શસ્ત્રશાસ્ત્રમાં તમારાથી વધુ બળવાન છે. તમારે વધુ સામર્થ્યશીલ બનવાનું છે, કારણ કે જે વધુ સામર્થ્યશીલ અને વધુ સાધન સંપન્ન હોય તેને જ યુદ્ધમાં વિજય મળે છે. અનાદિકાળથી સદવિચારો ઉપર, દૈવી વિચારો ઉપર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે અને દૈવી વિચાર અગવડમાં આવતા જ દેવોએ ભગવાન પાસે શક્તિ માગી, સામર્થ્ય માગ્યું અને આસુરી વૃત્તિનો પરાભવ કર્યો. ફક્ત સદવિચાર હોવાય પૂરતું નથી, તેનું રક્ષણ થવું પણ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના આવશ્યક છે. આજે ભારત થોડું નિર્બળ થયેલું દેખાય છે, કારણ કે વેદોએ ઉપદેશેલી અને મહાભારતે આદેશેલી શક્તિ ઉપાસનાની તેણે અવગણના કરી છે. વ્યાસ અને કૃષ્ણના જીવંત અને શક્તિવર્ધક વિચારોનું યથોચિત પાલન આજે રશિયા, અમેરિકા અને જર્મની તેમજ જાપાનમાં થતું જોવા મળે છે. પરિણામે તે રાષ્ટ્રો ઉત્તરોત્તર સંપન્ન અને સમૃદ્ધ બનતા જાય છે. આપણે પણ આળસને ખંખેરી ક્ષણિક પ્રમાદને આગો કરી પુનઃ શક્તિની ઉપાસના શરૂ કરવી જોઈએ. સંઘે શક્તિ કલો યુગે એ વાત ધ્યાનમાં રાખી નવરાત્રિના દિવસોમાં દેવી વિચારનો લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સંગઠનમાં પ્રમુખ સ્થાને જગદંબા રહેશે અને એની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે. એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમિયાન ગરબા કે રાસ રૂપે માની આસપાસ ઘૂમવાનું હોય છે. માની આસપાસ ફરતા ફરતા મા પાસેથી માગવું જોઈએ કે મા, તું અમને સદબુદ્ધિ આપ, અમને સંગબળ આપ. અમારા સંગબળ આડે અમારો અહંકાર આવે છે, અમારી પાડાવૃત્તિ આવે છે, અમારો દ્વેષ આવે છે, તેને તું ખાઈ જા. આ દિવસોમાં એકત્ર થઈ માનું સ્તવન ગાશું, તેની પ્રાર્થના કરી માગીશું. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માં, અમારી બુદ્ધિ કુંઠિત થઈ છે, અમે અસદનો વિવેક ભૂલ્યા છીએ, અમને બુદ્ધિ શક્તિ આપ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ.
માં અમે શ્રદ્ધાહીન થયા છે. શ્રદ્ધાનું પાથી બુદ્ધિની ચાપલુસીમાં ખલાસ કર્યું છે. અમને કોઈમાં શ્રદ્ધા નથી, અમારી જાતમાં પણ શ્રદ્ધા નથી. શ્રદ્ધા રૂપિણી માં અમને શ્રદ્ધાનું પાથેય આપ. માં અમે શક્તિહીન થયા છે. અમર્યાદિત ભોગો ભોગવીને અમે ગલિત વિરહિત થયા છે. માં તું અમને શક્તિ આપ, બળ આપ. તું શક્તિ આપશે તો જ અમારી આસુરી વૃત્તિનો પરાભવ કરી શકાશે. માં જગદંબાની આપણે આ ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય, પરંતુ માત્ર 9 દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ક્ષણે ક્ષણની શક્તિ ઉપાસના આપણને જડવાદથી ઘેરાયેલા જગતમાં ઊભા રહેવાની તાકાત બક્ષશે. આવું શક્તિ સંપન્ન જીવન માના ચરણે ધરવું જોઈએ. જગદંબાની આસપાસ ફરતા ફરતા સાચા ભાવથી પ્રાર્થના કરવી જોઈએ કે માં, હું તારું કામ કરીશ, તું મને શક્તિ આપ. સંક્ષેપમાં કહેવું હોય તો નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો, માની પૂજાના દિવસો, ખાવો પીવો અને મજા કરો એવી આસુરી વિચારસરણી પર વિજય મેળવવાના દિવસો, સંઘશક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો. આ દિવસોમાં વહેતો રહેતો સાધનાનો સૂર પકડી લઈએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ. અસ્તુ.